નમસ્કાર ખેડૂત મિત્રો, 22મા હપ્તાને લઈને ઘણા બધા ખેડૂતોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે શું 22મો હપ્તો 2000ને બદલે 4000 રૂપિયા આપવામાં આવશે કે પછી 22મો હપ્તો ક્યારે જાહેર થવાનો છે અને કયા કયા ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે અને 22મા હપ્તામાં કયા કયા નવા ફેરફારો થયા છે તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોવાની છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા ખેડૂતોના મનમાં પ્રશ્ન આવી રહ્યો છે કે પીએમ કિસાન યોજના સન્માન નિધિ યોજના 22મા હપ્તા પહેલાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે વાર્ષિક 6000ને બદલે 12000 રૂપિયા થશે। ચાલી રહેલી અકળાટો વચ્ચે સરકારે સંસદમાં સ્પષ્ટ જવાબ આપે છે। લાખો ખેડૂતોને આ વિશેની માહિતી આપવાની છે। તો વાત કરી લઈએ કે હપ્તો 6000થી વધીને 12000 રૂપિયા થશે। પીએમ કિસાન યોજના હેઠળ હાલમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે। આ રકમ સીધી તેમના બેંક ખાતામાં 3 હપ્તા 2000 દ્વારા જમા કરવામાં આવે છે। ડિસેમ્બર 2024માં એક સંસદીય સમિતિએ આ રકમ વધારીને 12000 કરવાની ભલામણ કરી હતી, પરંતુ સરકાર પાસે આ રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી, એટલે વાર્ષિક આવક 6000ની જ। ઘણા ખેડૂતોને એવો પણ પ્રશ્ન હોય છે કે કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી જરૂરી છે? તો ખેડૂતો માટે બીજો પ્રશ્ન ખેડૂત આઈડીનો છે। સરકારે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ દરેક રાજ્ય માટે ખેડૂત આઈડી જરૂરી નથી, પરંતુ 14 રાજ્યોમાં જે આ પહેલેથી જ ખેડૂત નોંધણી થઈ ગઈ છે ત્યાં નવા નોંધણી માટે ખેડૂત આઈડી જરૂરી છે। જોકે જે રાજ્યોમાં આ નોંધણી શરૂ થઈ નથી ત્યાં ખેડૂતો નોંધણી માટે ખેડૂત આઈડી વગર કરી શકે છે। આથી લાભાર્થી હવે બીજી બાજુ જોઈએ તો પીએમ કિસાન યોજના શું છે અને તેનો લાભ કોને મળે છે? તો પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી। તેનો હેતુ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને આ યોજના હેઠળ પાત્ર ગણવામાં આવે છે। જોકે વધુ આવક ધરાવતા કેટલાક વ્યક્તિઓને આ યોજનાથી બાકાત રાખવામાં આવ્યા છે।